હરિરાય મહાપ્રભુજી की जय। सृष्टि वाक्ये वात्रापि महात्म्य प्रतिपादितं मैवं बिभोरति त्याजे सर्वभावा निरूपकैः गतिमते त्यादि वाक्ये मेदात भावबोधनम। गुजराती। જે પ્રમાણે વેદ સિદ્ધ ભક્તિમાં સૃષ્ટિવાક્તો દ્વારા પ્રભુના મહાત્મ્યનું વર્ણન છે, વેદમાં જે ઠાકોરજીના મહાત્મ્યનું વર્ણન છે તે પ્રમાણે રાસ પંચાયતીના પહેલા અધ્યાયમાં ગોપીજનોના મય વિભાર મૃતો વગેરે વાક્યો દ્વારા આ સ્વતંત્ર ભક્તિમાં પણ પ્રભુના મહાત્મ્યનું વર્ણન છે। પ્રભુ કેવા સમર્થ છે એનું આ પ્રસંગમાં ગોપીજનોએ નિરૂપણ કરેલું છે। એ બધું છોડી ગોપીજનો પ્રભુને જ ભજે। અમારે કાંઈ મહાત્મા ન જોઈતું, અમને એટલી ખબર છે આપ અમારા છો અને અમે આપના છે। ગોપીએ ઘર છોડ્યું જ નથી, સંન્યાસ નથી લીધો, છોકરાઓને ખવડાવે છે, રસોઈ કરે છે, ગાય દોવે છે, ખેતરે જાય છે, જળ ભરી આવે છે, સાસુને સાચવે છે। પણ માનો કે માખણ વલોવતી હોય દહીં, તો ચિત્ત કોનામાં આવે? મારા ઠાકોરજી આવે તો સારું। ચૂલે રોટલા કરે છે, મારા પ્રભુ પધારીને આ થોડુંક આરોગ્ય તો સારું। યમુના કિનારે જાય, ઠાકોરજી આવીને બેડલો ચડાવે તો મારો બેડો પાર કરે છે। બધી લૌકિક ક્રિયા પણ બધી અલૌકિક છે, કારણ પ્રભુ મધ્યમાં છે। એટલે કે પ્રભુ એવા સમર્થ છે કે ગોપીજનોના મનને અન્યત્ર જવા દેતા નથી। ક્યાંય સાંભળ્યું ગોપીજનોએ બીજાનું નામ લીધું પ્રભુ સિવાય? ના, આપણે તો નવરાત્રિ આવે એટલે ફોન આવે, એલા બેન અમે પહેલાં નવરાત્રિ કરતા હતા। ભાઈ લગ્ન પહેલાં જે કરતા હોય ને એ બીજાને ન કહેવાય, ભૂલી જવાય। ગણાય કે અમે ચૈત્ર મહિના નીલાબેન અલુણા કરીએ છીએ 20 વર્ષથી, હવે કાંઈ થાય નહીં ને છોડીએ તો બધું કાંઈ થાય તો મારે અને આનંદ આવે તમારો મારો વાલા ઠાકોરજી ઘરમાં પધારે ને પછી આ બધી ચિંતા કરવાની જરૂર જ નથી। આપણે પરણી જઈએ પછી આપણા ખાવા પીવાની કપડાની ચિંતા આપણે કરવાની જરૂર, જેને પૈણા છે કરશે, નહીં કરે તો આબરૂ એની જશે, આપણે નહીં જાય। એમાં આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણું સર્વસ્વ છે જ। આપણું કાંઈ અહિત થશે તો આબરૂ એની જશે, મારી તમારી નહીં જાય। દ્રઢ વિશ્વાસ। તમે પ્રેસ બંધ કરી દીધો, હું ને આકાશ 2-3 દી સુધી મૂંઝાણા હતા એકલા એકલા, તમને ન કહીએ। એ કે મમ્મી આ આટલા બધા મશીન ને આટલું બધું ને આવો ધીકતો ધંધો બંધ કરી દીધો। આ ઠાકોરજી એનો રિયલ એસ્ટેટનું કેવું સરસ ચલાવ્યું અને તમને કેવો આનંદ આવ્યો, અને પછી તરત કોરોના આવ્યો। હવે પ્રેસ 90% બધાયના બંધ થઈ ગયા, આપણે ટાઈમે તમને ઠાકોરજીએ કર્યું। તો મારું કહેવાનો આશય એ છે, દ્રઢ વિશ્વાસ રાખો, પ્રભુ કરે સો ભલી કરે। બસ ઓલું મધુરાષ્ટક કરીએ ને ત્યારે આવે છે કર્ણમ મધુર। એટલે એક મારી બેનપણી છે વૈષ્ણવ, મારાથી નાની છે, એ કે ઇન્દુ આપણે કર્ણમ મધુર આવે ને ત્યારે કહી દેવાનું તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે, તું જે કરે એ કબૂલ મંજૂર છે। તને કે મને અત્યાર સુધીનો અનુભવ શું છે? એણે જે કર્યું એ આપણા હિતનું જ કર્યું છે। હવે તમને કોરોનામાં પેલી હાર્ટની તકલીફ થઈ, લઈ ગયા દવાખાને, ડૉક્ટરે તરત સ્ટેન્ડ મૂકી દીધું। શું કીધું? તાર પપ્પા બચી ગયા। હવે તમને બચાવવાવાળું કોણ? અમારે કાંઈ કરવું પડ્યું? અમે તો આવ્યા નહોતા, કોરોનામાં આવવા નહોતા દેતા। એકલો આકાશ હતો સાઇન કરવા। ડૉક્ટરે બોલાવીને પૂછ્યું કે અત્યારે હમણાં જ કે મૂકી દો, કાંઈ વાંધો નહીં। આ તમને બચાવવાળો કોણ? મારો વલ્લભ।
હવે તરત કોરોનામાં ના ગયા હોત દવાખાને, ઘરે ગેસની નાની તેની દવા લીધી હોત. પણ પ્રભુ આપણને જે ચિંધાડે છે, હવે તારે આમ કરવાનું, આકાશ લઈ ગયો, હવે ત્યાં અંદર આવવા ન દે, 3 દી બહાર ગાડીમાં સૂઈ રહ્યો કે મારા પપ્પાને જરૂર પડે તો ત્યાંથી આવતા કેટલી વાર લાગે કોબા એપોલોમાં. મારે કહેવાનો આશય એ છે કે આ ત્યાં પરાણે મોકલવાવાળા કોણ? મારો વલ્લભ. એ બધા તો નિમિત્ત બન્યા મારા વાલા. करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा है. ઉપરાંત ગતિ સ્મિત વગેરે વાક્યો દ્વારા ભગવાન અને ભક્ત એવા શ્રી ગોપીજનો વચ્ચે અભેદ એટલે કે એકતાનું નિરૂપણ કરાયું છે. એટલે એ દ્વારા ભાવ એટલે પ્રેમનું, દરેકમાં ભાવ ને પ્રેમનું નિરૂપણ છે. આપણો માર્ગ એવો છે, તમે પ્રેમથી ઠાકોરજીને ખેતરમાંથી પોંકાવ્યો હતો, બધા વૈષ્ણવ થોડો થોડો દીધો, આપણા ઠાકોરજીને દીધો. હવે બીજે દી ઓલું જાદરિયું કર્યું. હવે એમાં ગોળ નાખવું ખાંડ નાખવું ખબર ન પડે. ગામડે એક વૈષ્ણવ ફોન કર્યો, એ કે 2 નાખો ઈલાબેન, તમને જે ગમે એ. તો ઠાકોરજી તો એ જાદરિયામાં જે રાજી થાય છે ને મારવાલા, એ 56 ભોગમાં નથી થતા. એને પ્રેમ જોઈએ છે, એનું મૂળ પ્રેમ છે, એનો મૂળ ભાવ છે. આ સ્થળે પ્રિયા પ્રિયસ્ય પ્રતિરૂઢ મૂર્તય એટલે કે શ્રી ગોપીજનો ભગવત રૂપ બની ગયા છે એવું નિરૂપણ. ગોપીજનો જ ભગવત રૂપ બની ગયા છે, પછી આગળ કહેવાનું કાંઈ હોય નહીં. દેશ કી જય. શ્રી વલ્લભાથી સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરો આપણા બસની વાત નથી. વળી શ્લોકના પૂર્વાર્ધમાં ઇદમ હિ વિશ્વ ભગવાન અને આ કાલે આવી ગયું છે. હવે અહીં શંકા થાય કે વ્યાસ મુનિ જો બધી વાત જાણે છે એમ નારદજીને ખબર છે તો પછી આટલો ઉપદેશ કેમ આપે છે? નારદજીનો આ ઉપદેશ વ્યર્થ તો નથી ને? એ શંકાનું સમાધાન તથાપિ વય પ્રાદેશ માત્ર પદથી કર્યું છે. આ વાત અત્યારે માત્ર હું આપને યાદ કરાવું છું. કોણ કહે છે? નારદજી. કોને કહે છે? વ્યાસજીને. બ્રહ્મપદ પ્રાપ્ત કર્યું હોવા છતાં, ભગવાનનો અવતાર હોવા છતાં પ્રમાણ બળથી નિશ્ચયપૂર્વક ગુરુના ઉપદેશની જરૂર છે. વ્યાસજી જ્ઞાન અવતાર હતા પ્રભુના, તોય તમે આવું થાય તમારે કેમ વ્યગ્રતા થાય છે? કારણ તમે પ્રભુને મુખ્ય બનાવીને કોઈ ગ્રંથ રચ્યો નથી. બધામાં પ્રભુ ગૌણ છે. ત્યાર પછી વ્યાસજીએ ભાગવતનું રચ્યું, એની અંદર ઠાકોરજીના જ ગુણાવાદ છે, બીજા કોઈના છે નહીં. જેમ કે એક વેતનું માપ એક વેત કહેતા વિસ્તારેલ અંગૂઠાથી ટચલી આંગળી સુધીનું માપ આંખ સમક્ષ આવે છે, અને એ 2 વેતનું માપ ભરો તો 1 હાથનું માપ નિશ્ચિત થાય છે. તે પ્રમાણે અહીં પણ ભગવાન જગતના કરતા હોવાનું જાણ થતાં તે જગતના સમગ્ર ઉપરી સર્વેશ્વર છે એની જાણ થાય છે. અથવા પ્રાદેશ એટલે કે પ્રકર્ષણ આદેશ આ ગૂઢ ઉપદેશ તમને આપ્યો છે. ગૂઢ શાસ્ત્રનું જ્ઞાન તરફ તમને પ્રદર્શિતમ પ્રકર્ષણ વર્ષિતમ વિશેષ રીતે બતાવ્યો છે. તેની તરફ ખાસ અંગુલી નિર્દેશ કરે છે. આ પ્રમાણે ભગવાનના ગૂઢ સ્વરૂપને
ભગવાનની ગૂઢ લીલાઓનું તમે સ્પષ્ટ રીતે લોક કલ્યાણ અર્થે નિરૂપણ કરો એવો આદેશ છે. ઠાકોરજીની ગુપ્ત લીલાઓ, નિકુંજની લીલાઓ. જો વ્યાસજી સમાધિમાં બેસે, કારણ ભાગવતની 3 ભાષા, લોકમત, પરમત અને સમાધિ ભાષા. ઓથેન્ટિક કઈ છે? સમાધિ ભાષા. જેને વ્યાસજીએ સમાધિમાં બેઠા પછી ઠાકોરજીની બાળ લીલાન, હોરી લીલાન, ચોરી લીલાન, પ્રેમ લીલાન, રસ લીલાન, રાસ લીલાન, આ બધી લીલાના જે દર્શન કર્યા છે એ પ્રમાણે વર્ણન કરે છે. એટલે ઓથેન્ટિક ભાષા કઈ કહેવાય? સમાધિ ભાષા. વળી તમે તમારા અવતારનું પ્રયોજન જાણવું જોઈએ. તમે શાના માટે, જો બધાય અવતારનું, આપણે શું કામ આવ્યા છે? આંટો મારવા? ભટકવા? જો તમે બ્રહ્મ સંબંધ લઈને વૈષ્ણવ બન્યા છો તો તમારા પ્રયોજન એ જ હોવું જોઈએ કે તમારા ઘરે, તમારા માથે, તમારા તન મન ધનથી સેવાયેલા ઠાકોરજી બિરાજતા હોય તો તમે આંટો મારવા નથી આવ્યા, તો તમે પ્રભુની પ્રસન્નતા મેળવવા આવ્યા છે. વલ્લભે પધરાવી દીધા ત્યારે કાનમાં કીધું છે, આના દોષ સામું જોતા નહીં. હવે ઠાકોરજી દોષ જુએ તો અહીંયા રહી શકે? મનમાં ઘણાય મૂંઝાતા હોય છે, પણ વલ્લભે કાનમાં કહી દીધું છે, મને આના દોષ કહેવાના નહીં. હવે પ્રભુ આપણા દોષ જોવે. ઘણીવાર એઠાને અડાઈ જાય, ઘણીવાર પ્રભુને ગરમી થતી હોય તો આપણે ભારે વસ્ત્ર પહેરાવી દઈએ કારણ વિનાનું. ઘણીવાર આજે પ્રભુને ઉનાળો હોય તો આપણે ભારે શ્રૃંગાર કરી દઈએ. હવે આપણા આરાધ્યને આપણે રેશમી કપડાં પહેરાવી દઈએ. શું કે એ બા આ કાઢી નાખો, મને બહુ ગરમી થાય છે. આપણા ઠાકોરજી કશુંય નથી કહેતા. મનમાં એ જ કહે છે કે વલ્લભે મને જેના ઘરે પધરાવ્યો છે એના દોષ જોવાની ના પાડી છે. તો તમે જેમ રાખો તેમ પ્રભુ પ્રસન્ન રહે છે. તમે બહારગામ જાઓ તો શું તમે ઠાકોરજીને પહોંચી શકો છો? શ્રમ જ આપીએ છીએ, છતાંય ઠાકોરજીને આપણા ભેગું આવવું ગમે છે કે મારી મા મને ક્યારેય એકલો નથી મૂકતી. ઓલું નાનું છોકરું હોય ને, ના પાડીએ ને કે તારે નથી આવું પાડોશીને ત્યારે, અને પાડોશી બિચારાને છોકરા ન હોય એટલે કે ઈલાબેની જેમ કહેશે એમ કરીશ. આપણે ખબર છે, યશકુંજમાં રહેતા હતા તો આકાશ તો એટલો અમારો પેલો કે છેડો મૂકે જ નહીં. બધા એને એમ કહે કે આ તારી માવડીઓ છે. હારો એને ઊંઘમાં હોય ને હું સામે વડાને ત્યાં મૂકવા જાઉં તો કે મમ્મી હું આવું છું. હવે આપણે ગયા હતા એકવાર નળ સરોવર, તો ત્યાં આપણે ઓલા મિનિસ્ટર ભેગા ગયા હતા. મેં કીધું તું અહીંયા રહે, તને લાડવા ગોળના ભાવે જ ખવડાવશે. બધી હા પાડી. ત્યાં ખાધું, જેવું ગાડીમાં બેઠા એટલે આવીને બેસી ગયો. બેટા ત્યાં બધું ઠંડુ ખાવાનું, તું ખાઈશ નહીં, હું ખાઈશ, હું રોઈશ નહીં, હું માગીશ નહીં, હું તોફાન નહીં કરું, તારી ભેગી લઈ જા. અને ભેગા લઈ ગયા. હવે ત્યાં રોટલો ને ઓલા નાવની અંદર માખણ ને, હવે આકાશને જોવું ન ગમે. મેં લે ખા. હવે મમ્મી અંદર થેપલા લાવી છો ને ઠંડા, એ આપને. ભેગા આવીને ઠંડા થેપલા ખાધા. પણ ઓલા બાજુવાળાએ કીધું ગોળના લાડુ બનાવીશ, ચોકલેટ આપીશ, તોય રહ્યો ને એમ. આપણા ઠાકોરજીને આપણે કોકના ઘરે પધરાવીએ તો એને કેવું અજાયણું લાગે, એને ગમે ત્યાં રહેવું. અને ભેગા પધરાવી જઈએ અને આપણે કાંઈ એવું ખાતા હોય તો કે મને ઠંડુ લાવ્યું હોય ને એ ધરી દે, પણ તારા હાથે ધર, બસ મને તારી ભેગો લઈ જા, બીજાના ઘરે પધરાવ નહીં. આપ ભગવાનના અવતાર સ્વરૂપે સર્વ ભક્તોનો ઉદ્ધાર કરવા માટે, આપના સ્વરૂપને અને લીલાઓને જગ પ્રસિદ્ધ કરવા માટે ભગવાન પોતાના અંશરૂપ કલા અવતાર રૂપે અવતર્યા છે. તેની આપને જાણ હોવી જોઈએ. માટે જો ભગવાનના ચરિત્રનું અને લીલાઓનું નિરૂપણ નહીં કરો તો તમારા અવતારના
અવતાર લેવાનું પ્રયોજન રહેશે. કોણ? વ્યાસજીને કહે છે. કોણ કહે છે? નારદજી. નારદજી કહે છે હવે તમે એવો ગ્રંથ રચો જેમાં ઠાકોરજીની લીલા અને એના અવતારનું પ્રયોજન, બીજું બધું છોડો, અને પછી તમે કહો કે તમારા મનની વ્યગ્રતા ગઈ કે નહીં. વ્યાસીએ ઠાકોરજીની લીલા અને ચરિત્રનું ભાગવતમાં નિરૂપણ કર્યા પછી એકેય પુરાણ લખ્યું નથી. પછી એને સંતોષ થઈ ગયો કે મારા પ્રભુને જે હું પ્રેમ કરું છું, સમજું છું, મને પ્રભુના જ્ઞાન અવતાર તરીકે ભૂતલ પર મોકલો જ, હવે મારી બધી ઈચ્છાઓ સરસ થઈ ગઈ, પૂરી થઈ ગઈ. એટલે ભાગવત પછી વ્યાસજીએ કોઈ ગ્રંથ રચ્યો નથી, કોઈ પુરાણ રચ્યું નથી. માટે ભગવાને તેમની લીલાઓનું નિરૂપણ કરવાની જરૂર લાગે તે માટે આપના મનમાં વિષાદ ઉત્પન્ન કર્યો છે, અને તેથી જ આપનું મન વ્યગ્ર રહે છે. માટે આપ ભગવાનની લીલાઓનું વર્ણન કરો, ભગવાનની આજ્ઞાનું પાલન કરો અને તમારો અવતાર સફળ કરો. એ હવે પછીના શ્લોકમાં આવશે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सुरभि जमुना बिच्छू कदम अप्सरा मानसी रुद्र व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેના ચરણ કેરો ભરોસો, દ્રઢયેના ચરણ કે वल्लभनक चंद्र चटाविन सबजुगमाय अंधेरो भरोसो, दृढ़यिना चरणना केरो. साधन और नहीं आकली में जासो होय निवेरो. सूरगा गए त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़यिना चरणना, दृढ़यिना चरणना, दृढ़यिना चरणना केरो. આજનો વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ. ગણગોરના સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.